i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના આંકલાવથી કિંગલોડ તરફ જતી નહેર કામમાં કોન્ટ્રાક્ટરની ઘોરબેદરકારી સામે આવી। કોન્ટ્રાક્ટર સ્થળ ઉપર હાજર ન હોવાની લાપરવાહીથી ચાલતા ભ્રષ્ટાચારને લઈ સ્થાનિક લોકો દ્વારા કરાયા આક્ષેપ। સરકાર દ્વારા ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરી કરવામાં આવે છે। ત્યારે ચાલતા ભ્રષ્ટાચારને લઈ સ્થાનિકોનું કહેવું છે કે કોઈ જ સારી રીતે કામ કરવામાં આવતું નથી। હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરવામાં આવ્યો છે। આંકલાવથી કિંગલોડ તરફ જતી નહેરનું કામ જે નહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો લાવી નહેરનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે મજૂરોમાંથી કેટલાક 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જોવા મળી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરી કામ કરાવતા હોય તેવું સામે આવ્યું છે, જે મજૂરોને કોઈ સેફટી આપવામાં આવી નથી। ત્યારે આ કામ કરતા બાળકો જે હાલ અભ્યાસ કરવાની ઉંમરમાં બાળમજૂરી કેટલી યોગ્ય છે, આ બાળકો દ્વારા કામ કરાવવામાં આવે છે તે કેવું કામ કરાવવામાં આવતું હશે, એક તપાસનો વિષય બન્યો છે। આ કામ કરતા બાળકોને કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ, કોન્ટ્રાક્ટર કે પછી માસૂમ બાળકો, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આવા કોન્ટ્રાક્ટરો દ્વારા માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે। શું નહેર વિભાગના અધિકારીઓને જાણ નથી કે શું? તો શું કોન્ટ્રાક્ટરની ઘોરબેદરકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। આ ઘોરબેદરકારી કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લાગતા વળગતા ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જે આપનું નામ? મારું નામ બુધાભાઈ આદાભાઈ ઠાકોર। જે આ નહેર બને છે, નહેરમાં સમસ્યા શું છે? સમસ્યા એટલે હવે કશું નહીં, એમાં માલ જ પાથરા છે, બસ 2 ઇંચનો માલ પાથરા છે, બીજું કશું છે નહીં। માટી પર ડાયરેક્ટ પાથરેલો છે। હા, એટલે શું છે એમાં, શું કેવી રીતે, કેટલા ઇંચ નાખેલો? મુરાડી બરોબર કશું કાઢ્યું નથી, એમાં ડાયરેક્ટ માલ જ પાથરી દીધો હરખું કરીને, બસ બીજું કશું છે નહીં। 20-25 વર્ષથી હા, 20-25 વર્ષથી આવું ને આવું ચાલે છે। ઝાડા કાઢ્યા પછી છે ને ભાઈ, હા, બિલકુલ કામ થયું નહીં, ફક્ત 2 ઇંચ માલ ચડાવ્યો બસ ખાલી 2 ઇંચ માલ ચડાવે છે। અને તમારે રૂપ જુઓ તો તિરાડો બિરાડોથી મળીને બધું